જય બ્રહ્મેશ્વર. આપ સૌનું સ્વાગત છે. શરૂ કરીએ આજનો અધ્યાય. અલગ જોડી, પલક ખજાના. અર્બુદાચલ કલ્પનું સંશોધન કર્યા પછી એકવાર નાગાજીને મળવા માંડવ ગયો. મને આવેલો જોઈ બેસવા જણાવ્યું. મારી સામે જોઈને મૂછવા હસવા લાગ્યા. હું જાણતો હતો કે તેઓ શા માટે હસે છે, છતાં મેં અજાણ્યા થવાનો દેખાવ કરીને કહ્યું, કેમ આપ વ્યંગપૂર્ણ હાસ્ય કરો છો? તેથી તેઓ સહેજ મોટેથી હસીને બોલ્યા, કહો, કેમ રહી અર્બુદાચલની યાત્રા? મેં તેઓને કહ્યું, આપ આ યાત્રાનો સાર જાણો છો, એટલે જ મારા પર હસો છો તે સ્પષ્ટ વાત છે. નાગાજીએ વચ્ચેથી જ કહ્યું, કેમ, સિદ્ધ મહાત્માઓની ગુરુ પૂજાના દર્શનનો પ્રસંગ સુંદર ના લાગ્યો? આ ખુલાસો નાગાજીએ કર્યો કે મને આશા બંધાઈ કે જરૂર હવે તે પ્રસંગ વિશે જાણવા જેવું મળશે. મેં નાગાજીને વિનંતીપૂર્વક આગ્રહ કરતા જણાવ્યું, મને એ પ્રસંગ વિશે આપ જે જાણતા હો તેની સ્પષ્ટતા કરી મારું સમાધાન કરો. નાગાજી ગંભીર થઈને કાંઈક વિચારી રહ્યા. થોડી વારે તેઓ બોલ્યા, સિદ્ધ લોકો જ જાણી શકે. હું કઈ રીતે તેઓની માયાને સમજી શકું, તેમજ તે લોકના ગુપ્ત રહસ્યોને અનઅધિકારી પાસે પ્રગટ કરવું એ પણ ઉચિત નથી. હું સમજી ગયો કે તેઓ અમુક કારણોસર આ પ્રસંગને વિસ્તારમાં સમજાવવા નથી માગતા, તેથી મેં તે અંગે દુરાગ્રહ રાખ્યો નહીં. તેમણે સહજ ભાવમાં આવીને મને પૂછ્યું, મારા આપેલ કલ્પથી તમોને કષ્ટ પણ થયું અને ખર્ચ પણ ખૂબ થયું હશે, ખરું ને? મેં તેમના પ્રશ્નમાં રસ બતાવતા કહ્યું, ખર્ચ અને સમયનો ભોગ અનુભૂતિ માટે અનિવાર્ય છે તે હું સમજું છું. પછી ક્યારેક ઓછા ખર્ચે વધુ અનુભૂતિ, તો કોઈ વાર વધુ ખર્ચે ઓછી અનુભૂતિ, પણ તેનો કંઈ જમા ઉધારનો ચોપડો રખાય નહીં. તેમણે નાનકડી થેલીમાંથી ગાંજો કાઢી મને આપ્યો. ગાંજો બનાવવાનો કહી તેઓ ગુફા બહાર ચાલ્યા ગયા. થોડી વારે તેઓ એક 10 નામી જોડી લઈને આવ્યા. તે જોડી મને બતાવતા તેઓએ કહ્યું, લો આ જોડી તમારી પાસે રાખો. હવે આ જોડીનો સિદ્ધ કરેલ સમય પૂરો થવાને 3 દિવસની વાર છે, તેથી તમને આપું છું. રોજ સવારે નાહી ધોઈ ધૂપ કરી આ જોડીમાં જમણા હાથથી ફક્ત 2 આંગળી નાખીને 100 રૂપિયાની નોટ કાઢી લેવી. પછી બીજા દિવસે એ જ રીતે 100 રૂપિયા કાઢી લેવા. એક દિવસમાં એક જ વાર જોડીમાં હાથ નાખવો. તેમાં દુખ્યું કરવું નહીં તો સજાને પાત્ર થશો. હું સ્તબ્ધ બનીને નાગાજીને સાંભળી રહ્યો હતો. તેઓ મારી ગૂંચવણ સમજી ગયા. તેમને સ્પષ્ટતા કરતા કરી, રાજાની ફૌજ અને સાધુની મોજ કયા અને ક્યારે કોના ઉપર ચડે તે કલ્પી શકાય નહીં, માટે આ જોડીનો અનુભવ કરો. હવે આ જોડીના સંદર્ભમાં એક ગૂઢ રહસ્ય પડેલો છે, તેને જરા જોઈ લઈએ. દરેક અખાડા દ્વારા સાધુઓ પોતાની પાસે ડાબા ખભે જોડી રાખતા હોય છે. તે જોડીનો પ્રકાર સંપ્રદાય સાથે સંકળાયેલો હોય છે. સાધુ સમાજમાં જોડીનું ઘણું મહત્વ હોય છે. જોડી વિશે સાધુ સમાજમાં એક પ્રસિદ્ધ પંક્તિ છે, અલગ જોડી, પલક ખજાના. ભૂખ લગે તો માંગ કે ખાના. આ નાનકડી પંક્તિ ઘણું બધું સમજાવવાનું સામર્થ્ય ધરાવે છે. સીધો જ અર્થ એ થાય કે અલગ દરબાર સમાન જોડી, જેમાં પડવારમાં આલોક અને પરલોકના રહસ્યોને ભેદી નાખવાની શક્તિ ભરપૂર ભરી પડેલી હોય છે. ક્ષણવારમાં જ દરેક પ્રકારનો વૈભવ અને ઐશ્વર્ય સર્જી શકાય તેવા અદ્ભુત તત્વોનો જેમાં સંગ્રહ છે, તે જોડીને એવા સિદ્ધ પુરુષો જ રાખી શકે છે, જેઓ પોતાની ઉદરપૂર્તિ પણ ભિક્ષાવૃત્તિથી જ કરતા હોય. તેઓ એટલા નિર્મોહી અને ગંભીર, શાંતચિત્ત, ભજનાનંદી અને નિસ્પૃહ્ય હોવા જોઈએ. ટૂંકમાં દરેક પ્રકારના ભૌતિક સુખોને ક્ષણવારમાં અપનાવનાર શક્તિ જે જોડીમાં પડી હોય છે, તે જોડીનો સેવનાર સાધુ તેનો ઉપયોગ પોતાના અંગત ઉપયોગ માટે કરે નહીં અને ધર્મ મર્યાદાની રક્ષા માટે જ તેનો ઉપયોગ કરે, તે મહાન છે. તે જ સાચા અર્થમાં સાચો સાધુ છે. જોડીનો ઉદ્ભવ
સમય અને તેના આવિષ્કાર અંગે આધારભૂત માહિતી મળતી મુશ્કેલ છે, પરંતુ શિવ સર્વોદય, દત્ત બાવની, કેતુ રહસ્ય પટલ, સંકેતમણી આદિ ગ્રંથો દ્વારા તેમજ સંતોક્ત પર આધારિત માહિતીઓ ઉપલબ્ધ છે. જોડીની સામાન્ય વ્યાખ્યા તો એટલી જ છે કે નાની મોટી પરચુરણ કાયમી ઉપયોગી ચીજોને રાખવા માટે ઉપયોગમાં લેવાતી એક થેલી. પરંતુ સાધુશાહીની વ્યાખ્યા અદ્ભુત છે. જેટલી શોધખોળ કરીએ તેટલી ઓછી છે. અનેક ગુપ્ત રહસ્યોનું આશ્રય સ્થાન આ જોડી જ છે. અનંત રિદ્ધિ સિદ્ધિઓનું ઉદ્ભવ સ્થાન પણ આ જોડી છે. સૌપ્રથમ આદ્યદેવ શંકર ભગવાન આ જોડીનું પ્રાગટ્ય કર્યું. સંતોક્તિ છે કે શંકર ભગવાનને સૌપ્રથમ ઋષિમુનિઓને ઉદર જોડીનું રહસ્ય આપી તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ સમજાવી. ઋષિમુનિ યોગીઓ પોતાના જઠરને જોડી તરીકે ઉપયોગમાં લેતા, અનેક ભેદના રહસ્યોને પોતાના ઉદરમાં સમાવી લેતા અને સમય આવે તેનો ઉપયોગ કરતા. આપણા શાસ્ત્રો, પુરાણ, ઉપનિષદ અને આ અંગે પ્રમાણ આપે છે. કાળક્રમે તેમાં ફેરફાર થયા. વૃક્ષની છાલ, ચામડું. જોડી માટે ચામડું ફક્ત સર્પ, મૃગ, ચિત્તો તથા બરફ પ્રદેશના પ્રાણીઓનું લેવામાં આવતું. ઊન આ પ્રકારના સાધનોથી જોડી બનાવવામાં આવી. જોડી બનાવવાની પરંપરા આજ દિન સુધી જળવાયેલી છે. મહત્વની વાત એ છે કે જોડીના નિર્માણની કળા સાધુ સમાજમાં ઉત્તરોત્તર જળવાયેલી છે. જ્યારે કોઈ પણ સાધુ સિદ્ધ જોડીનું નિર્માણ કરવાનો સંકલ્પ કરે છે ત્યારે નિશ્ચિત નક્ષત્રમાં ચોક્કસ માપથી કાપડને કાપીને સંપ્રદાયને અનુરૂપ આકાર તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ લોખંડની, ચાંદીની, બાવળની, હાડકાની, શેઢીની અને દરિયાઈ સ્ફટિકની સોયનો ઉપયોગ કરવામાં આવે છે. જે પ્રકારની જોડીનું નિર્માણ કરવાનું હોય તેને અનુરૂપ ઘાસના રેસા, અમુક પ્રાણીઓની શરીરની રૂંવાટી, અમુક પ્રાણીઓના સોય દોરા વાપરવામાં આવે છે. દોરા માટે સૂતર, ઊન, ભુંજ નામના આંતરડાની તાંતનો ઉપયોગ જોડીના પ્રકાર મુજબ કરવામાં આવે છે. જ્યારે જોડી બનાવવાનું કાર્ય શરૂ થાય છે ત્યારે જોડીને સિદ્ધ કરવાના મંત્રનું ઉચ્ચારણ દરેક ટાંકા સાથે કરવામાં આવે છે. નક્કી કરેલ જગ્યાએથી વધુ જગ્યામાં સૂવું નહીં, જવું નહીં. આહાર વિહાર પણ મર્યાદામાં રાખવાનું હોય છે. એકાગ્ર ચિત્તથી આ કાર્ય ગુપ્તપણે કરવાનું હોય છે. જોડી જ્યારે સંપૂર્ણ તૈયાર થઈ જાય ત્યારે તેને અભિમંત્રિત કરવા માટે તેમજ રિદ્ધિ સિદ્ધિ મૂકવા માટે ગુરુને આપવામાં આવે છે. ગુરુ તે જોડીમાં રિદ્ધિ સિદ્ધિ મૂકીને શિષ્યને પાછી સોંપે છે. આ જોડીને ત્યાર પછી 12 વર્ષ સુધી અખંડ નિયમથી ડાબા ખભા ઉપર રાખવામાં આવે છે. જો કે જે હેતુથી સિદ્ધ કરવામાં આવી હોય તે સિદ્ધ થયા પછી પણ તેને ડાબા ખભા ઉપર જ ધારણ કરવામાં આવે છે. દિનચર્યાના દરેક સમયે તે સાથે જ રહે છે. આ જોડીના પ્રતીક રૂપે 10 દ્વાર હોય છે, જેમાં 10મું દ્વાર ગુપ્ત હોય છે, જેનો ભેદ ગુરુ પરંપરા દ્વારા જણાવવામાં આવે છે. જેમ મનુષ્ય જાત માટે 10મું દ્વાર ગુપ્ત રાખવામાં આવ્યું છે, તેમ તે પ્રતીક રૂપે જોડીનું 10મું દ્વાર પણ ગુપ્ત હોય છે. આ 10 દિશાઓ, 4 ખૂંટ, ત્રિગુણી માયા, બ્રહ્મ, દ્વૈત, અદ્વૈત, સઠ દર્શન, તંત્ર, યંત્રના યોગથી જોડીનું નિર્માણ કરવામાં આવે છે. જુદા જુદા સંપ્રદાય મુજબ તેની રચના પણ અલગ અલગ હોય છે. તેને ધારણ કરવાનો મંત્રો પણ અલગ હોય છે. સાધુઓ માટે જોડી મહત્વનું દર્શન છે. અન્ય કોઈ પણ વ્યક્તિ તેને ખોલીને જુએ તેને સાધુ સમાજમાં ઘોર અપમાન ગણવામાં આવે છે. સાધુ જો અમુક પ્રકારની રૂઢિચુસ્ત માન્યતા ધરાવતો હોય તો તેની જોડીમાં ડોક્યું કરનારને શિક્ષા પણ તત્પર બને છે. આ જોડીને સિદ્ધ બનાવી તેના દ્વારા તે પોતાની યુક્તિ મુક્તિનું આસન ગોઠવે છે, જેથી તેને વ્યવહારમાં ઘણી સરળતા રહે છે. સાધુ પોતાની જરૂરિયાતની ચીજો તથા પોતાના અનુભવનો નિચોડ તેમજ આલોક તથા પરલોકને સફળ કરવાની સામગ્રી તેમાં રાખતા હોય છે. પરોપકાર અર્થે તેનો સમય અનુસાર ઉપયોગ પણ થતો હોય છે. દશનામી સાધુનો નાથ સંપ્રદાયના સાધુઓ તથા વૈષ્ણવ સંપ્રદાયના
વૈરાગી સાધુઓ મોટે ભાગે જોડી રાખતા હોય છે. આમ તો દરેક સંપ્રદાયના સાધુઓ જોડી રાખે છે, પરંતુ જેઓ અપરિગ્રહ વૃત્તિમાં એટલે કે આકાશ વૃત્તિમાં રહેતા હોય છે તેઓ જોડી નથી રાખતા. હવે આ જોડીઓ વિશે વધુ માહિતી જોઈ લઈએ. જોડી આટલા પ્રકારની તથા નામથી ઓળખવામાં આવે છે: દત્ત જોડી, નિરંજન જોડી, ભૈરવ જોડી, દશનામ જોડી, અલક જોડી, અખંડ જોડી, વૈરાગી જોડી, માયા જોડી, સિદ્ધ જોડી, ભિક્ષા જોડી. આ પ્રકારે તેઓ નામ, ગુણ અને અર્થભેદથી ઓળખાય છે. હવે દરેક વિશે ટૂંકી માહિતી જોઈ લઈએ. પહેલી છે દત્ત જોડી. જાડા કપડાને સમચોરસ સવા હાથ લઈને તેને ચારે ખૂણે એક જ દિશામાં વાળવામાં આવે છે. તેમાં આંટીઘૂંટીવાળા જુદા જુદા ખાના બનાવવામાં આવે છે. એક દિશામાં વાળેલા ખૂણાઓ સાથે બે પટ્ટી જોડવામાં આવે છે, જેથી ખભા પર લટકાવી શકાય. ભરત ગૂંથણ આ જોડીમાં ખાસ પ્રકારનું હોય છે. અવધૂત લોકો આ જોડી વધુ રાખે છે. બાકીના ગુણધર્મો ઉપર જણાવેલી માહિતી પ્રમાણે જ હોય છે. બીજી છે નિરંજન જોડી. એકાંતવાસથી સાધુ તેને રાખે છે. તેના ખાનાઓ દોરી સંચાલિત હોય છે. તેની બનાવવાની પદ્ધતિ દત્ત જોડી પ્રમાણે હોય છે, પણ આકાર થોડો નાનો હોય છે. આ જોડીનો મહિમા વધુ પ્રસિદ્ધ નથી, કારણ કે તેને ગુપ્ત રાખવામાં આવે છે. ભૈરવ જોડી. આ જોડી મત્સ્યેન્દ્રનાથ તથા ગોરખનાથ સમયે અસ્તિત્વમાં આવી તથા જોડી ઝંડા શબ્દ પ્રચારમાં આવ્યો. આ જોડી સિદ્ધ થયા પછી સ્વયં સંચાલિત કાર્યક્ષમતા ધરાવે છે, જેની પાછળ મહાશક્તિનું બળ, મંત્ર શક્તિનું બળ હોય છે. ભૈરવ જોડી બે પ્રકારની હોય છે: મોટી તથા નાની. મોટી જોડીમાં ખપ્પર, ચલમ, સાફી, લંગોટી તેમજ અન્ય જરૂરી ચીજો રાખવામાં આવે છે. નાથ સંપ્રદાયમાં ખપ્પર તથા જોડીનું ખાસ મહત્વ છે. પોતાના શાસન અંગેની ઘણી બધી મહત્વપૂર્ણ સામગ્રીઓ તેમાં સંચિત રાખવામાં આવે છે. જોડીની ગ્રંથિઓ સાથે ચૂંદડી, દર્શની, તુંબડી, રંગીન કપડાં, કોડી, શંખ, વનસ્પતિ, તાવીજ આદિ ચીજો રાખવામાં આવતી હોય છે. નાના પ્રકારની જોડીમાં ફક્ત સિદ્ધ ભસ્મ જ રાખવામાં આવે છે. ફક્ત 2 આંગળીઓ જઈ શકે તેટલી જ તેમાં જગ્યા હોય છે. તેમાં રાખવામાં આવતી ભસ્મ શારીરિક પરિતાપમાંથી મુક્તિ આપનાર હોય છે, તેમજ ભૂત, પ્રેત, ગ્રહ આદિ વિઘ્નો પણ તત્કાળ દૂર કરનાર હોય છે. આ ભસ્મને પણ સિદ્ધ કરવામાં ઘણો સમય લાગે છે. તે જીવનમાં ફક્ત એક જ વાર બનાવવાની હોય છે. ફરીથી બનાવવાની જરૂર નથી પડતી. આ જોડીને સાધુની સાથે જ સમાધિમાં મૂકી દેવામાં આવે છે. જ્યારે સાધુ કાળધર્મ પામે ત્યારે તેની સાથે જ તેની સમાધિમાં તે મૂકવાય છે. બીજી છે દશનામ જોડી. દશનામ જોડીને સંબુદલી સાધુઓ એટલે કે ગિરિ, પુરી, ભારતી, અરણ્ય, વન, પર્વત, સાગર, આશ્રમ, તીર્થ, સરસ્વતી આટલી શાખાના સાધુઓ રાખતા હોય છે. તેની બનાવવાની રીત દત્ત જોડી મુજબ જ હોય છે. તફાવત એટલો છે કે દત્ત જોડીમાં 3ના આંકને વધુ મહત્વ અપાયું છે, જ્યારે દશનામ જોડીમાં 10ના આંકને વધુ લક્ષ્યમાં રાખવામાં આવે છે. જુદી શાખાઓ પ્રમાણે સાધુઓ પોતાના સાંપ્રદાયિક ચિહ્નો અંકિત કરતા હોય છે, તેમજ રુદ્રાક્ષ પણ ટાંગતા હોય છે. રુદ્રાક્ષની સંખ્યા પણ 10ની જ હોય છે. એમના બાનાનું તેમજ સમભાવનાના પ્રતીક રૂપે માનવામાં આવે છે. આમ તો વૈરાગી સાધુ સમાજ સિવાયની બધી જ જોડીઓ સમસેવા દશનામ સંપ્રદાયમાં થઈ જાય છે, પરંતુ પોતાની આગવી વિશિષ્ટતાને કારણે જુદા નામથી ઓળખાય છે. શંભુદલ પોતાની જોડીમાં રુદ્રાક્ષનો ઉપયોગ કરે છે, જ્યારે રામદલ પોતાની જોડીમાં તુલસીનો ઉપયોગ કરે છે. શંભુદલ એ મુખ્ય મૂલાધાર છે. તેમાંથી અનેક સૂત્રો સંપ્રદાયના જુદા જુદા પાટા થયા છે. રામદલ અને શંભુદલ આ બે મુખ્ય સંપ્રદાય છે. આ બંનેમાંથી આજના દરેક સનાતન ધર્મની શાખાઓ ફેલાય છે. અલખ જોડી. આ જોડીની વિશિષ્ટતા એ છે કે
તે ગુરુ પ્રણાલીથી પરંપરા મુજબ શિષ્યને વારસામાં મળે છે. તેને ખભા ઉપર નહીં રાખતા ગુપ્ત રાખવામાં રાખી પૂજન કરવામાં આવે છે. આ જોડી બનાવનાર મૂળ પુરુષથી માંડી છેલ્લા શિષ્ય સુધી દરેકની ઉપસ્થિતિ કરવા માટેના સૂત્રો તેમાં રાખવામાં આવે છે. નવનાથ અને 84 સિદ્ધો પાસે જ આ જોડી હોવાનું મનાય છે. આ જોડીના માધ્યમ દ્વારા તેઓ એકબીજાના સંપર્કમાં રહેવા માટેની અનેક ગતિ છે, પરંતુ આ જોડી પરંપરાગત સાધન રૂપે માનવામાં આવે છે. અખંડ જોડી. આ જોડી વિશે સ્પષ્ટ અને આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી. ફક્ત સંતોક્તિના આધારે આટલી જ વાતો જાણવા મળેલ છે. અખંડ જોડી નામની કોઈ જોડી છે કે નહીં, કોઈ અખંડ સાધનને આ નામ આપવામાં આવ્યું છે કે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ આ જોડીના સંદર્ભમાં ઘણા ભેદો રહસ્યો છુપાયેલા છે. અમુક મહાત્માઓ પ્રકૃતિને, પૃથ્વી તેમજ ઈશ્વરને, બ્રહ્માંડમાં મૂકેલ અનેક પ્રકારના અખૂટ ભંડારને અખંડ જોડીના નામથી ઓળખાવે છે. જ્યારે આ પ્રકારની જરૂરિયાત હોય ત્યારે પ્રકૃતિમાંથી જ મેળવી શકાય છે. એવા પ્રકારનું સામર્થ્ય કેળવેલ મહાત્માઓ પ્રકૃતિને જ અખંડ જોડી તરીકે માનતા હોય છે. આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરી શકાય તેમ નથી, છતાં એટલું કહી શકાય કે કોઈ પણ જાતના સાધન અને વ્યવસ્થા વિના સમય અનુસાર પ્રાકૃતિક તત્વોમાંથી ઈચ્છિત પૂર્તિ થઈ જાય તેને અખંડ જોડી કહી શકાય. આ યથાર્થ હોય તેમ જણાય છે. એના પછી છે વૈરાગી જોડી. આ જોડીનો ઉપયોગ ફક્ત રામાદલ વૈષ્ણવ સાધુઓ, ખાખી મહારાજો, નાગા, ત્યાગી તપસ્વીઓ કરે છે. આ જોડી 2-3 પ્રકારની બનાવવામાં આવે છે. વૈરાગી બટવો પણ એક પ્રકારની જોડી જ છે. આ જોડીના તળિયે ગોળ કાપડનો જાડો ટુકડો રાખી તેના ઉપર બીજું કાપડ સીવવામાં આવે છે અને થેલીની આકારની બનાવવામાં આવે છે. તેને બંધ કરવા માટે છૂટી દોરી રાખવામાં આવે છે, જેના દ્વારા તેને બંધ કરવાની અને ખોલવાની સવગડ રહે છે. દોરીના છેડાઓ ઉપર તુલસીના પારા મુખ્યત્વે રાખવામાં આવે છે. આ જોડીમાં 6 ખાનાથી માંડી 24 ખાના હોય છે, જે સીધા, ત્રાંસા, આડા અને ગુપ્ત રીતે ગોઠવાયેલા હોય છે. આ જોડીને અગાઉ બતાવ્યા પ્રમાણે જ નિયમથી બનાવવામાં આવે છે. ત્યારબાદ જુદા જુદા તીર્થસ્થાનોમાં તીર્થયાત્રા કરવામાં આવે છે. આ બધી પ્રક્રિયાઓ નિયત કરેલ સમય દરમિયાન કરવાની હોય છે. વૈરાગી, ત્યાગી, મહાત્યાગી આ સાધુઓ જોડીમાં પોતાની પૂજા પણ સાથે જ રાખતા હોય છે, કારણ કે તેઓના સંપ્રદાયમાં કર્મકાંડ ઉપર ઘણો જ ભાર મૂકવામાં આવ્યો છે. વૈરાગી મહાત્માની જોડીમાં સિદ્ધ માટેની સિદ્ધ ક્રિયા અચૂક હોય છે. વૈરાગી સિદ્ધ જ્યારે ગુરુની આજ્ઞાથી દેશાટન માટે નીકળે છે ત્યારે તે સંપૂર્ણપણે પોતાની જોડી ઉપર જ નિર્ભર હોય છે. એના પછી છે માયા જોડી. આ જોડીનું નામ માયા જોડી છે. પછી એની પ્રભુતાનું પૂછવું શું? બંને સંપ્રદાયના મહાત્માઓ પોતાના સંપ્રદાય અનુસાર તેને બનાવે છે. આકાર રૂપમાં કાંઈ ફરક હોતો નથી, પરંતુ તેને સિદ્ધ કરવાની પ્રક્રિયાઓમાં તફાવત જરૂર હોય છે. આ જોડીમાં દિવ્ય વનસ્પતિઓ, જેની મદદથી આકાશગમન, શીઘ્ર પરિભ્રમણ, દિશાબંધન, ઋતુબંધન, સુવર્ણ ક્રિયા, કાયાકલ્પ આદિ થઈ શકે તેવી અદ્ભુત ચીજો રાખવામાં આવે છે. આ જોડી વિશેનો એક મારો જોયેલો પ્રસંગ ટૂંકમાં રજૂ કરું છું. એક હઠયોગીના પરિચયમાં આવ્યા પછી તેમની સાથે નેપાળ જવાનો પ્રસંગ ઉપસ્થિત થયો. તેમની સાથે નેપાળ ગયા બાદ તેઓના ગુરુને મળવાનો અમારો કાર્યક્રમ હતો. તે દરમિયાન તેમના એક ગુરુભાઈ, જેઓ હઠયોગ છોડીને કિમ્યાગર એટલે સુવર્ણ ક્રિયા, રજત ક્રિયા, હસ્ત કરવાની કલા તરફ વળી ગયેલા. તેઓની સાથે કાઠમંડુમાં જ મુલાકાત થઈ. તેઓએ ખૂબ મહેનત કરીને અનેક પ્રકારના દુઃખો વેઠીને રસ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી. તેઓ ખૂબ જ સાદાઈથી જીવન પસાર કરતા હતા. અખાડા દ્વારમાં તેમનું ઘણું માન હતું, કારણ કે તેઓ લખલૂટ ખર્ચ કરતા. તેઓ સ્વભાવે જરા આખા બોલા હતા. એક જ દિવસ તેમના પરિચયમાં હું રહ્યો, પણ તેમને મારા વિચારોના સિદ્ધાંતોના પાયા હચમચાવી નાખ્યા.
તેઓએ મને વ્યંગમાં પૂછ્યું, અહીં શા માટે મારા ગુરુભાઈ સાથે આવ્યા છો? મેં કહ્યું, આત્મસંશોધન માટે માર્ગદર્શન મેળવવાના હેતુથી હું અહીં આવેલ છું. તેમણે ફરીથી બીજો પ્રશ્ન કર્યો, તમે કદી ભૂત જોયું છે? મેં કહ્યું, ના. તેઓ ખટખટાટ હસી પડ્યા અને કહેવા લાગ્યા, અરે ભલા માણસ, તમે હજુ ભૂત જોયું નથી અને ભગવાનની શોધમાં નીકળી પડ્યા છો. ઘણીવાર તો હું મૌન રહ્યો. પછી મેં તેઓને કહ્યું, મહારાજ, શું ભગવાનને મેળવવા માટે ભૂતને મળવું જરૂરી છે? બધા જ સંતો ભક્તોએ શું ભૂતને પહેલાં મેળવીને જ પછી ભગવાનને મળવાનો ક્રમ બનાવ્યો છે? મને તો આપની વાત સહજ ભાવે સમજાતી નથી, માટે સ્પષ્ટ રીતે સમજાવો કે તમે શું કહેવા માંગો છો. તેઓ થોડા ગંભીર થઈને બોલ્યા, ભૂત અર્થાત ક્ષુદ્ર, સામાન્ય અને તુચ્છ એવી માયા, લક્ષ્મી, વૈભવ, ભૌતિક જીવનની દરેક જરૂરિયાતોને પૂર્ણપણે ઉત્પન્ન કરી શક્યા છો, માણી શક્યા છો, લૂંટાવી શક્યા છો, તેના ભેદને સમજી શક્યા છો. હું આ મહાત્માનો અનોખો પ્રકાર જોઈને આશ્ચર્યથી તેમની વાતો સાંભળી રહ્યો હતો. તેમણે આગળ ચલાવતા કહ્યું, આધ્યાત્મ માર્ગમાં દ્રઢ રુચિ ત્યારે જ કરી શકાય જ્યારે ભૌતિક સુખોની પરાકાષ્ઠા સર્જાઈ જાય, અગર તો તેના સૂક્ષ્મ ભેદની જાણ થઈ જાય. આ સિવાય ફક્ત આડંબર, દંભ, વાતો, આત્મશ્લાઘા, સ્વાર્થ સિવાય કંઈ જ અનુભૂતિ નહીં થાય. એમની વાત કરવાની ઢંગથી હું અકળાઈ ઉઠ્યો. મેં નમ્ર છતાં દ્રઢ સ્વરે કહ્યું, મહારાજ, આપની વાત ઉપરથી એવું જણાય છે કે આપ સ્વયં માયાના અધિપતિ છો. જગતને એક ઈશારા ઉપર નચાવનાર લક્ષ્મી જાણે તમારા ઈશારા ઉપર નાચતી હોય તેવી વાત તમે કરી રહ્યા છો. તેઓ ઘડીભર મારી સામે જોઈ રહ્યા. પછી બગલ થેલા જેવા મોટા થેલામાંથી એક નાની જોડી બહાર કાઢી. જોહી રંગે કાયા, સોહી રંગે માયા. આટલું બોલીને તેમણે એ જોડીમાંથી પતરાની એક ડબ્બી બહાર કાઢી ને નળાકાર આકારમાં હતી. એ ડબ્બી ખોલીને તેમાંથી એક પારદર્શક કાચની શીશી બહાર કાઢી. તેમાં કંઈક તેલી પદાર્થ હોય તેમ જણાતું હતું. તેઓએ મને સંબોધીને કહ્યું, તમારી પાસે તાંબાની કોઈ વસ્તુ હોય તે લાવો. મેં આજુબાજુ નજર ફેરવી, પણ તાંબાની કોઈ ચીજ વસ્તુ નજરમાં આવી નહીં. જોતા જોતા બેડિંગના બક્કલ ઉપર ધ્યાન ગયું. મેં તરત ઉઠીને બેડિંગનું બક્કલ પટ્ટામાંથી તોડીને તેમને આપ્યું. તેઓએ પોતાની ધૂણીમાંના અંગારાને ચીપિયાથી સરખો કરી નિર્ધૂમ બનાવ્યો અને તે બક્કલને અગ્નિ ઉપર મૂકીને તેના ઉપર 2-3 અંગારા મૂકી દીધા. પછી થોડી વાર પછી જ્યારે તપીને લાલ થયું ત્યારે પેલી થેલીમાંથી એક સળી બોળીને તે બક્કલ ઉપર ફેરવી ફરીથી ગરમ કર્યું. થોડી વાર સુધી ગરમ થયા બાદ બક્કલમાંથી રંગબેરંગી નાની નાની જાળો થોડી વાર સુધી નીકળી, પછી બંધ થઈ ગઈ. આટલી કામગીરી બાદ તેમણે તે બક્કલ જુદું મૂકી દીધું. સહેજ ઠંડુ થયું કે તે બક્કલને ઉપાડીને એક પથ્થર ઉપર પછાડ્યું. તેના ઉપરથી પાતળી પોપડીઓ ખરી ગઈ. નીચે તેનો રંગ બદલાઈ ગયો હતો અને તે સુવર્ણમાં ફેરવાઈ ગયું હતું. તેઓએ મને કહ્યું, આ બક્કલને બજારમાં વેચી આવો. આવો ત્યારે ખાનપાનની સામગ્રી, મીઠાઈ વગેરે લેતા આવજો. હું આ પ્રસંગથી એક અનોખા જગતમાં પહોંચી ગયો હતો. આ પ્રસંગ સત્ય છે કે કલ્પના છે એ નક્કી કરવાનું અઘરું થઈ જાય એવી માનસિક અવસ્થા થઈ ગઈ. ક્યાં તો પૈસા માટે દુનિયાની આંધળી દોડ, કેવું નાટકીય જીવન, કેવી નિસહાયતા, કેટલી લાચારી, અને ત્યાં સહજમાં અખૂટ સંપત્તિથી ખીચોખીચ ભરેલી નાનકડી માયાજોડી. મેં મહારાજને સંબોધીને કહ્યું, મારા માટે આ શહેર અજાણ્યું છે. આ કાર્ય મારાથી નહીં થઈ શકે. યા તો આપ જાતે તકલીફ લો અથવા આપના ગુરુભાઈને સૂચન કરો. હું અજાણ્યા ગામમાં અટવાઈ જઈશ. તેઓ કંટાળો દર્શાવતા ઉઠ્યા અને કહ્યું, મારી સાથે ચાલો. માયા કેવી રંગબેરંગી છે તે જુઓ. હું પાછળ પાછળ ચાલતો થયો. તેઓ બોર્ડર વિસ્તાર વટાવી શહેરમાં દાખલ થયા. રસ્તામાં અનેક માણસો તેઓનું અભિવાદન કરી રહ્યા હતા. તેમણે મારી સામે જોઈને કહ્યું, આ વંદન નમન મને નથી, મારી ફેલાયેલી માયાને છે. સમજો છો ને? હું ચૂપ રહ્યો.
વિચારતો હતો. કેટલી સચોટ સત્ય હકીકતને સહજ ભાવે સમજીને આ મહાત્મા અલિપ્ત રહે છે. ખરેખર પ્રશંસનીય વ્યક્તિત્વ ગણાય. એક મૂર્તિ વેચવાની દુકાને જઈ તેમણે બક્કલ આપ્યું. દુકાનદારે મહાત્મા સામે જોઈ હસીને પ્રણામ કર્યા, બેસવા આસન આપ્યું, તેમજ વિનય વિવેકનો પણ આગ્રહ કર્યો. મહાત્માએ તરત પૈસા ચૂકવવા જણાવ્યું એટલે દુકાનદારે તરત જ બક્કલનું વજન કરીને ચાલુ ભાવ પ્રમાણે તેના પૈસા ગણી આપ્યા. અમે ત્યાંથી પાછા મહાત્માના આશ્રમે આવ્યા. બધા જ પૈસા મારી સામે મૂકીને તેઓ ફરી બોલ્યા, આ પ્રમાણથી વિશેષ એ વાત છે કે આ રસાયણ માયારંગ છે. એટલું જ નહીં, તેનું સેવન કરવાથી કાયાનું પણ રજત કરે છે. અનેક પ્રકારના અસાધ્ય અને ભયંકર રોગો પણ રસાયણના અલ્પ માત્રના સેવનથી સદાને માટે પલાયન થઈ જાય છે. મહાત્માએ બતાવેલ પ્રત્યક્ષ બાબતથી હું વિચારમગ્ન થઈ ગયો. એવી અદ્ભુત પ્રતિભાવનું અસ્તિત્વ છે કે જોઈ આત્મા આનંદ વિભોર બની ગયો. આ છે માયા જોડીના પ્રકારની એક નાનકડી વાત. માયા જોડીને મહાત્મા લોકો હંમેશા ગુપ્ત રાખતા હોય છે. સમય આવે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે, અન્યથા નહીં. એના પછી છે સિદ્ધ જોડી. સિદ્ધ જોડીની વ્યાખ્યા એવા પ્રકારની હોય છે કે કોઈ પણ અદ્ભુત સિદ્ધને સંગ્રહ કરવા માટે જે જોડીનું નિર્માણ કરવામાં આવે છે તે સિદ્ધ જોડી કહેવાય છે. આ સિદ્ધ જોડીમાં મૂકેલ સિદ્ધિ વસ્તુ યા તંત્ર સિદ્ધિ તેમાં રહેવાથી ક્ષીણ થતી નથી, અશુદ્ધ થતી નથી. કોઈ માયાવી પરિબળથી તેનો નાશ થતો નથી. સિદ્ધ જોડી એટલે એક પ્રકારનું સિદ્ધ પાત્ર. સિદ્ધિ અને સિદ્ધિ જોડી બંને એકબીજાના પૂરક છે. સિદ્ધ લોકો સિદ્ધ જોડીમાં સિદ્ધ ચીજોને મૂકીને નિશ્ચિંતપણે તપસ્યા કરે છે. આ સિદ્ધ જોડી સ્વયં પોતાનું રક્ષણ કરી શકે છે. સિદ્ધ જોડીનો આ પ્રકારનો મહિમા છે. એના પછી છે ભિક્ષા જોડી. આ જોડીનો સામાન્ય રીતે બધા સાધુઓ મધુકરી માટે, ગૌચરી માટે, ભિક્ષાટન માટે ઉપયોગમાં લેતા હોય છે. વર્ષો પૂર્વેમાં એવા પણ પ્રસંગો છે કે સિદ્ધ લોકો ભિક્ષા જોડીને જ ભિક્ષા ગ્રહણ કરવા માટે મોકલી દેતા. આ જોડી ભિક્ષા ગ્રહણ કરીને આપમેળે જ પાછી ફરતી. સાધુ સમાજમાં આવા દાખલાઓ નોંધાયેલા છે. આ જોડી સાદા કાપડામાંથી બનાવેલ હોય છે. બે સાધુઓ સાથે રહેતા હોય તો એટલા પ્રમાણથી જ તે બનાવેલી હોય છે અને બંનેની ઉદર પૂરતી તેટલી જ સામગ્રી તેમાં આવી શકે છે. ચારે સાથે રહેતા હોય તો એટલી વ્યવસ્થા પૂરતી બનાવવામાં આવે છે. આ અંગે એક પંક્તિ પણ છે, એક નિરંજન, દો સુખી, તીન કી ખટપટ ઓર ચાર કા પરિવાર. આ પંક્તિનો અર્થ એવો થાય છે કે સાધુ એકલો હોય તો મસ્ત બનીને રહી શકે, મરજીમાં આવે તે મુજબ પોતાની દિનચર્યાને ગોઠવી શકે. બે હોય તો સુખી રીતે રહી શકે, પણ સિદ્ધ અને સાધક હોય તો ત્રણમાં પછી ખટપટ થવી શરૂ થઈ જાય અને જો ચાર ભેગા થાય તો પછી પરિવાર જ સર્જાઈ ગયો. તો પછી ઘર સંસાર છોડીને સાધુ થવાની શી જરૂર? અલબત્ત સાધુઓની જમાતમાં ઘણા સાધુઓનો સમાવેશ થાય છે. તેમાં પણ એ જ રીતે જરૂરિયાત મુજબ જ રચના કરવામાં આવે છે. આપણા સૌરાષ્ટ્રમાં આ અંગેના દાખલા જોઈએ તો જ્યાં સાધુ સમાજ દ્વારા, સંતો ભક્તો દ્વારા અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે ત્યાં આ જોડીનો મહિમા પ્રકાશિત છે. ઉદાહરણ માટે પરબની જગ્યા, સંત દેવીદાસ પડિયાદ, વિસામણ ભગત, વીરપુર જલારામ બાપા, સતાધાર શામજી ભગત એવા અનેક સ્થળોમાં આ જોડીનો અપૂરો પ્રભાવ આજે પણ જોવા અને જાણવા મળે છે. આ ભિક્ષા જોડીનું સામર્થ્ય બીજી કોઈ પણ જોડીથી ઉતરતી કક્ષાનું નથી. કાળક્રમે ભજનના અભાવથી કે યુગ પરિવર્તનના પ્રભાવથી જે ગણો તે આ જોડી ફક્ત રામ રોટીની થેલી બની ગઈ અને તે જુદી વાત છે. જોડીના આ બધા પ્રકારોની ટૂંકી માહિતી આપણે જોઈ લીધી. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. નાગાજીએ મને આપેલી જોડી કયા પ્રકારની હતી તે તો તેઓ જાણે, પરંતુ 3 મહિના અને 10 દિવસ સુધી તેમાંથી રોજ 100 રૂપિયાની નોટ હું મેળવતો. ક્યારેક ખાતરી કરવા જોડીમાંથી જ્યારે નોટ બહાર કાઢવાની હોય તે સાથે સાથે આંગળીના સ્પર્શ દ્વારા જાણવાનો પ્રયત્ન કરતો કે અમુક
ગણેલી રકમ તો નથી મૂકેલી ને, પણ સ્પર્શ દ્વારા સમાધાન થઈ જતું કે તેમાં એક જ નોટ છે, બીજી નથી. અત્યારે પણ તે જોડી મારી પાસે છે, પણ હવે તે પહેલાંના ક્રમ મુજબ રોજ પૈસા નથી આપતી. ફક્ત દર્શનીય પ્રસાદી તરીકે તેના દર્શનથી જ સંતોષ થઈ જાય છે. નાગાજીએ જ્યારે મેં આ જોડીનું રહસ્ય જાણવા માટે વિનંતી કરી ત્યારે તેમણે કહ્યું, આ જોડી 2 વર્ષ પહેલાંની સિદ્ધ કરેલ મારી પાસે પડી હતી. મેં કદાચિત 5-6 વખત તેનો ઉપયોગ કર્યો હશે, પરંતુ તમારી સંશોધન વૃત્તિને થોડો ઉત્સાહ મળ્યા કરે તે હેતુથી તમને આ જોડી મેં આપી છે. તેને સિદ્ધ કરવાની માથાકૂટમાં પડશો નહીં. તમારો ગૃહસ્થ ધર્મ છે, તેમાં વ્યવસાય દ્વારા ઉપાર્જન કરવાનો જ આગ્રહ રાખો, એમાં જ તમારું શ્રેય છે. આ પ્રમાણે રહસ્યની વાત ઉપરથી પડદો ઉચકી શકાયો નહીં. નાગાજી સાથેના સહવાસની એક ચર્ચામાં સાધુશાહી શાસન ચલાવવાની પદ્ધતિઓ વિશેની સ્પષ્ટતા થઈ. તેમણે મુખ્યત્વે 4 પ્રકારની પદ્ધતિઓ ઉપર ચર્ચા કરતા જણાવ્યું કે દરેક સાધુ આ 4 પ્રકારની ક્રિયાઓમાંથી સમાજ સાથે સંપર્કમાં રહે છે. પહેલો છે ભજનાનંદી, આકાશ વૃત્તિ ઉપર શાસન ચલાવનાર. બીજા નંબરે છે ઇલ્મી. ત્રીજા નંબર છે કિમિયાગર અને ચોથા નંબરે છે ઔષધ વિજ્ઞાન જાણનાર. ભજનાનંદી: આ સાધુ હંમેશા ભજન તપસ્યામાં લીન રહે અને તેના પ્રભાવથી તેની જરૂરિયાતો સમાજ દ્વારા આપોઆપ પૂર્ણ થાય છે. આ પ્રકારના સાધુઓ સમાજ સાથે સંપર્કમાં હોય છે ત્યારે સમાજને ધર્મોપદેશ, આચાર વિચાર અને વ્યવહારુ જ્ઞાનનો બોધ, આશ્વાસન આપી, ધર્મ રક્ષણ આપી આદિ પ્રવૃત્તિઓ કરે છે. જ્યારે અમુક સાધુઓ સમાજથી દૂર રહી નિજાનંદમાં મગ્ન રહે છે. એ અવસ્થામાં પ્રકૃતિ તેની જરૂરિયાતોને સંતોષે છે. આ ઉત્તમ પ્રકાર છે. બીજા નંબરે છે ઇલ્મી. આ પ્રકારના સાધુઓ સમાજના ઋણથી મુક્ત થવા, સમાજને માનસિક તેમજ શારીરિક યાતનાઓથી મુક્ત કરવા માટે મંત્ર તંત્રનો પ્રયોગ કરી સેવા કરે છે. પરોપકાર અર્થે વિદ્યાનો સદુપયોગ કરી સાધુ જીવનની ધન્યતાને અનુભવે છે અને ભજન તપસ્યામાં લીન રહે છે. આ ક્રિયા દ્વારા તેઓ પોતાનું ધર્મ શાસન ચલાવે છે. ત્રીજા નંબરે છે કિમિયાગર સાધુ. આપણી ભારતીય સંસ્કૃતિની અનેક પ્રકારની કલાઓમાં કિમિયાગરની કલા સૌથી ઉચ્ચ કલા માનવામાં આવે છે. અનાદિકાળથી ચાલી આવતી આ અદ્ભુત કલાનો અર્થ છે હીન કક્ષાની ધાતુઓને ઉચ્ચ કક્ષાની ધાતુઓમાં ફેરવવાની સરળ પદ્ધતિ. પ્રકૃતિ પણ આ જ કાર્ય કરે છે. આ કાર્ય કરવામાં પ્રકૃતિને હજારો વર્ષો લાગે છે, જ્યારે કિમિયાગર, જેને રસ સિદ્ધિના નામથી ઓળખવામાં આવે છે, તે પ્રકૃતિના તત્વોની મદદ લઈને ટૂંક જ સમયમાં જ આ કાર્યને યોજી શકે છે. જે સાધુ ઉત્તરાખંડનો હોય અને ભિક્ષાવૃત્તિનો આગ્રહ ન રાખતો હોય, તે ગુરુ પરંપરાની પ્રણાલિકામાંથી રસવિદ્યા ગ્રહણ કરે છે અને પોતાનું શાસન રસવિદ્યા દ્વારા એટલે કે સુવર્ણ ચાંદી વેચી ઉચ્ચ ધાતુઓ બનાવી સરળતાથી કરે છે. આ ક્રિયાઓ જાણનાર સાધુ આ ક્રિયાને ખૂબ જ ગુપ્ત રાખે છે. પ્રસંગોપાત આ ક્રિયા દ્વારા સાધન ઉપસ્થિત કરી પોતાની ધર્મ મર્યાદાને જાળવી લે છે. આવા સાધુઓ સમાજના સંપર્કમાં પણ રહેતા હોય છે તેમજ અલિપ્ત પણ રહેતા હોય છે. આપણા સમાજમાં પણ આ ક્રિયાઓ જાણનાર એક વર્ગ છે જે ભાગ્યે જ જાહેર થાય છે. આજે પણ સમગ્ર ભારતમાં આ વિદ્યાના જાણકારો છે. સાથોસાથ આ વિદ્યા શીખવા માટે ખાના ખરાબી ભોગવનાર લોકો પણ છે, જેઓએ કિમિયાગીરી કરવામાં પોતાનું જીવન અને સંપત્તિ હોમી દીધા છે, છતાં કોઈ પણ પરિણામ જોઈ શક્યા નથી. ચોથા નંબરે છે ઔષધિ ઉપચાર આધારિત સાધુ. સાધુ સમાજમાં એક પ્રકાર એ પણ છે કે તેઓ અનેક પ્રકારની જડીબુટ્ટીઓ દ્વારા અનેક પ્રકારના પ્રાચીન આયુર્વેદના સિદ્ધહસ્ત પ્રયોગો દ્વારા લોકોને રોગ કષ્ટમાંથી મુક્તિ આપે છે અને તેમાંથી લોક સંપર્કમાં રહી સેવા કાર્યની સાર્થકતા અનુભવે છે તેમજ પોતાનું શાસન પણ સરળતાથી ચલાવે છે. આ રીતે 4 મુખ્ય પ્રકાર દ્વારા સાધુ સમાજની વરણી કરી શકાય. અગાઉ આપણે જોડી વિશે ચર્ચા કરી ગયા. તેમાં એક વાત મહત્વની એ છે કે દરેક સાધુ પાસે કાંઈ સિદ્ધ કરેલ જોડી હોય
તેવું જરૂરી નથી. એ સાધુ સિદ્ધ જોડીનું નિર્માણ કરે અને જેમાં દેવત્વ, સિદ્ધિ, જાગૃતિ પ્રગટે તેનું મહત્વ છે. જેમ કે સબ ઘટ મેરે સાઈયા, કોઈ ઘટ ખાલી નહીં, બલિહારી તા ઘટ કી જાગટ પ્રગટ હોય. એ જ જોડીનું મહત્વ છે, જેનામાં તપસ્યા બળથી સિદ્ધિ મૂકવામાં આવી હોય. આ તો આપણે ફક્ત એક જોડી વિશેની સાધારણ ચર્ચા કરી. સાંભધુ સમાજના રહસ્યો સમજવા, ઉકેલવા અને મહાસાગરનું પેટાળ તપાસવા સમાન કાર્ય છે. જે કદાચ અસંભવિત ન હોય તો કાંઈ નહીં, પરંતુ અતિ કપરું તો છે જ. આજનો આ અધ્યાય અહીં જ પૂર્ણ કરીશું. આપણા દેશમાં અનેક સંપ્રદાયો છે. એ જ પ્રમાણે એના અનુયાયીઓ અને સાધુઓ છે. દરેક સંપ્રદાય પોતાના સાધુઓ અને અનુયાયીઓ દ્વારા જ ટકી શકે છે. સમજવાની વાત એ છે કે અત્યારના સમયે દરેક સંપ્રદાયોમાં અનેક પ્રકારની આંટીઘૂંટીઓ, ગૂંચવણો, વિડંબનાઓ અને અનુયાયીઓમાં થતા સાધુઓમાં પ્રવર્તે છે. મૂળ સિદ્ધાંત અને ગુટાર્થ તરફ દ્રષ્ટિ નહીં રહેતા લૌકિક વ્યવહાર તરફ વધુ આકર્ષણ છે. જેથી આપણે અનુભવીએ છીએ કે કેટલીક છેતરપિંડી, અંધવિશ્વાસ અને ગેરસમજ પણ વિસ્તરેલ છે. આ અંગે અમુક કારણો બીજા પણ છે. આપણા સમાજે પણ 3 કક્ષાઓ પ્રત્યક્ષ અગર પરોક્ષ રીતે સ્વીકારેલી છે. ઉચ્ચ વર્ગ, જે આર્થિક રીતે સદ્ધર હોય અથવા બુદ્ધિજીવી હોય અને સમાજમાં ઊંચું સ્થાન ભોગવતો હોય. બીજો છે મધ્યમ વર્ગ, જે પોતાના સ્તરથી નીચે જઈ શકતો નથી અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેમજ ઉચ્ચ કક્ષામાં પરાવર્ત થવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. અને ત્રીજો છે પછાત વર્ગ, જેને બીજી કંઈ પણ બાબત કરતાં પોતાની ઉદરપૂર્તિનો જ પ્રશ્ન પહેલાં ઉકેલવાનો હોય છે અને દરેક રીતે કચડાયેલો અને પછડાયેલો હોય છે. હવે આ ત્રણેય વર્ગોના લોકો એક યા બીજી રીતે સાધુ સમાજના સંપર્કમાં તો રહેતા જ હોય છે અને પોતાની કક્ષા પ્રમાણેના પરિચયમાં આવવાનું પસંદ પણ કરતા હોય છે. ઉચ્ચ વર્ગમાં હંમેશા ઉચ્ચ વર્ગના સાધુઓ તરફ પસંદગી ઉતારશે. તે પછાત વર્ગના સાધુઓ તરફ ઓછું ધ્યાન આપશે. જ્યારે મધ્ય વર્ગની દ્રષ્ટિમાં આર્થિક તેમજ ધંધાકીય પરિસ્થિતિને વેગ મળે તેવા સાધુઓ તરફ અભિરુચિ રહે છે. ક્યારેક મધ્યમ વર્ગનો સમાજ સમજણ વિનાનું અનુકરણ ઉચ્ચ કક્ષામાં આવવા માટે પણ કરે છે, જેથી પોતે મનોમન મૂંઝવણનો અનુભવ કરે છે. પછાત વર્ગના લોકો હંમેશા મોટેભાગે લોટરી, સટ્ટો, નોકરી આદિ પ્રશ્નોમાં ગૂંચવાયેલા રહે છે. ઉદરપૂર્તિ અને જીવન ટકાવી રાખવાનો જ જ્યાં પ્રશ્ન હોય ત્યાં તત્વચિંતનને સ્થાન જ ક્યાંથી મળે. અલબત્ત દરેક પ્રકારમાં અપવાદ તો હોય જ છે, પરંતુ મોટે ભાગે આ સ્થિતિ જોવામાં આવે છે. હવે કઈ કોટીનો સાધુ સિદ્ધ છે, કોણ સંત છે, કોણ સમર્થ છે, એ સમજવા માટે સાધારણ રીતે દરેકે પોતપોતાના નક્કી કરેલ માપદંડથી જ વિચારતા હોય છે, જે હંમેશા સત્ય હોય તેવું જરૂરી પણ નથી. આપણે સમાજ જ્યારે હૃદયની કોરી પાટી લઈને ધર્મનો આત્મસાક્ષાત્કારનો અક્ષર ઘૂંટવાનો પ્રયત્ન કરે છે, ત્યારે પ્રથમ પ્રભાવિત કરનાર વ્યક્તિ અગર સંપ્રદાય દ્વારા પ્રભાવિત થઈને તેના રંગમાં રંગાય, પછી પોતાની બુદ્ધિથી, તર્કથી, અનુભૂતિથી મર્યાદા પ્રમાણે ગતિમાન થાય છે. જેનામાં અમુક સદગુરુના પ્રતાપે ધરી જાય છે અને અમુક લોકો પણ સિદ્ધિને, અનુભૂતિને, ચમત્કારને તથા અપરિપક્વ તત્વને પૂર્ણતા સમજી લે છે. ત્યારે તે ત્યાં જ અટકી જાય છે. પછી તો જો અટક ગયા સો લટક ગયા જેવી વાત છે. દરેક સંપ્રદાયમાં અનેક પ્રકારના સિદ્ધ સંતોને ખૂબ સારી રીતે સમજવામાં આવ્યા છે. દરેક સમય કાળ અનુસાર જુદા જુદા સિદ્ધાંતો ઉપર વિશેષ ભાર મુકાયો છે. કોઈ પણ સંપ્રદાયે કદી અયોગ્ય બાબતને સમર્થન નથી આપ્યું. ફક્ત સમજવાની અને સમજાવવાની ગતિમાં
ફરક હોય છે. એક જ વાતનું મહત્વ છે અને તે છે આચરણ. જે પોતાના જીવનમાં કોઈ પણ એક તત્વને અમલમાં મૂકે છે તે મહાન છે, તે સમર્થ છે, તે તરી જાય છે. વાતો કરવાથી, વાંચવાથી, સાંભળવાથી કંઈ જ વળતું નથી. ઉપદેશવાણીની કશી આવશ્યકતા નથી. બધા જ સમજે છે, બધા જ જાણે છે. મહાપુરુષોએ કલયુગને કર્મયુગના નામથી ઓળખાવ્યો છે. જે કંઈક પણ કરે છે, જે અમલ કરે છે, આચરણ કરે છે, એ કંઈક મેળવે છે. સંસારીઓ માટે, ગૃહસ્થો માટે હઠયોગ, તપસ્યા, જ્ઞાન, દાન એવા અનેક આધ્યાત્મના સાધનો યુગ પરિવર્તનના કારણે અસંભવ અગર કઠિન છે. સરળમાં સરળ માર્ગ ભક્તિ અને સ્મરણનો સૂચિત કરવામાં આવ્યો છે. આ અંગે દરેક ધર્મશાસ્ત્ર સંપ્રદાય સમર્થન આપે છે. એના દ્વારા જ અત્યારના સમયમાં પૂર્વગામી થઈ શકાય છે. અન્યથા બીજા સાધનો અતિ કઠિન છે. છેલ્લે એક વાણી દ્વારા આ પુસ્તકનું સમાપન કરીએ. આ અઘોર નગારા વાગે ભાગ 1 અહીં પૂર્ણ થાય છે. કલયુગ કેવલ નામ આધાર, સુમીર સુમીર ભવ ઉતારો પાર. અઘોર નગારા વાગે ભાગ 1, જેના લેખક છે શ્રી મોહનલાલ અગ્રવાલ. આ પુસ્તકનું નિર્માણ ઘણા સમય પહેલાં થયું છે અને આ જે વિડીયો બનાવવામાં આવ્યો છે તે ફક્ત ને ફક્ત આપ સૌના માર્ગદર્શન અને આધ્યાત્મ માર્ગમાં થોડો ઘણો તમને લાભ થાય એ હેતુથી બનાવવામાં આવ્યો છે. આ વિડીયોનો કોઈ પણ રીતે ધંધાકીય પ્રયોગ કરવો નહીં, કારણ કે અમે આને ધંધાકીય ઉપયોગ માટે બનાવ્યો જ નથી. એટલા માટે મહેરબાની કરીને આને જ્યાં ત્યાં ઉપયોગ ના કરશો. આના વિશે કંઈ પણ તમને કોઈ ત્રુટિ અથવા કોઈ ખોટ જણાય તો અમને કમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવી શકો છો. આના પછીનો બીજો ભાગ જે અઘોર નગારા વાગે ભાગ 2 છે, એના પણ લેખક શ્રી મોહનલાલ અગ્રવાલ જ છે. તે પુસ્તક જલ્દીથી લાવીશું. ત્યાં સુધી જય બ્રહ્મેશ્વર. મળીશું આવતા અધ્યાયમાં.